નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। વિજાપુર એપીએમસી માર્કેટ યાર્ડમાં 15થી વધુ દુકાનોના તાળા તૂટ્યા। પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। તિજોરી તોડી લાખો રૂપિયાની ચોરી। 2 મહિના પહેલાં માર્કેટ યાર્ડમાં 8 દુકાનોના તાળા તૂટ્યા હતા। ચોરીના સીસીટીવી સામે આવ્યા। ન્યાય ન મળે ત્યાં સુધી માર્કેટ ચાલુ કરવામાં આવશે નહીં। સોમવારથી માર્કેટના તમામ વેપારીઓ હડતાલ પર જવાના હોવાની વિગતો સામે આવી રહી છે। માર્કેટની શેષ આપવાના નથી। એપીએમસી દ્વારા સિક્યુરિટી તેમજ વરંડો બનાવી આપવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। પટેલ નરેશભાઈ મફતલાલ, એપીએમસીના પ્રમુખ તથા એપીએમસીના ડિરેક્ટર। વિજાપુર માર્કેટ યાર્ડમાં આજે 10 દુકાનોની લોક તૂટ્યા છે, તિજોરીઓ તૂટી છે અને અંદાજિત 15-17 લાખ રૂપિયાની ચોરી થઈ છે। અગાઉ પણ આવી ચોરી થઈ હતી, પણ મને કોઈ ન્યાય મળ્યો નથી પોલીસ તંત્ર તરફથી। આજે પણ પોલીસને રજૂઆત કરી છે, પોલીસ આવી છે, પણ હજી કોઈ રજૂઆત સાંભળી નથી। અને એપીએમસીમાં પણ રજૂઆત અમે સેક્રેટરી સાહેબને કરી છે, ચેરમેન સાહેબને કરી છે, પણ ન્યાય આપવાની વાત કરી છે। ન્યાય મળે ત્યારે સાચો, અત્યારે કોઈ ન્યાય મળ્યો નથી। અમે સોમવારથી માર્કેટ શેષનો આપવાના નથી અને સોમવારથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર અમે માર્કેટના તમામ વેપારીઓ જવાના છીએ અને તમામ વેપારીઓએ નિર્ણય કર્યો છે કે આ વખતે ન્યાય ના મળે તો ત્યાં સુધી માર્કેટ ચાલુ કરવાના નથી। એપીએમસી જોડે માગણી છે અમારે જે સિક્યુરિટી છે અત્યારે હાલ એ મૂકેલી છે, સિક્યુરિટી બિલકુલ ચાલે એવી નથી। આ સિક્યુરિટી એટલે સિક્યુરિટી કોઈ પણ સંજોગે બદલાવી જોવાની છે સિક્યુરિટી, બરાબર। તદુપરાંત અમે વરંડાની માગણી કરેલી છે કે ભાઈ અમારી પ્રીમાઇસમાં વરંડો, આપણી પ્રીમાઇસમાં વરંડો બનાવી દો, પણ એ પણ હજી કામ થતું નથી। તો તાત્કાલિક આ પ્રીમાઇસમાં, અમારી પ્રીમાઇસમાં વરંડો બને અને વેપારીઓને ન્યાય મળે। વારંવાર આવી ચોરીઓ થાય, કોઈ કમાણીઓ એવી છે નહીં વેપારીઓને, અને માર્કેટ છે 1 તારીખથી 5 તારીખ દરેક વેપારી આજે રેગ્યુલર ભરે છે। એટલે કોઈ આ અમારી જે માગણી છે એને અમને સંતોષકારક જવાબ મળવો જોઈએ અને પોલીસ તંત્રને અમે પણ જાણ કરીએ છીએ કે પોલીસ તંત્રએ પણ આની સજાગતા રાખી અને અહીંયા પેટ્રોલિંગ કરે એવી અમારી રજૂઆત છે।